નમસ્કાર મિત્રો, પાઠ નંબર 4 રાસાયણિક બંધારણ અને અણુ રચના ચાલુ જ હતો આપણો. એમાં આગળ ડિસ્કસ કરીએ તો નવો મુદ્દો આજે જોવાનો અષ્ટકના નિયમની મર્યાદાઓ. બરાબર, સારો કહી શકાય એવો અગત્યનો મુદ્દો છે. અષ્ટકના નિયમની મર્યાદા. અષ્ટકનો નિયમ મિત્રો આમ તો ઉપયોગી છે પણ સાર્વત્રિક નથી. ધેટ મીન્સ કે એનો બધી બાબતોએ લાગુ ના પાડી શકાય. લખી શકાય મુદ્દાના ઘટકો. અષ્ટકનો નિયમ ઉપયોગી હોવા છતાં પણ સાર્વત્રિક નથી. સાર્વત્રિક નથી. બીજી મહત્વની વાત, આવર્તક કોષ્ટકમાં બીજા આડા આવર્તના તત્વો ના લાગુ પાડી શકાય. બીજા આડા આવર્તના ન કેમ? તો કે બીજો આડો આવર્ત આવશે તો એમાં એસ અને પી જ આવશે માત્ર કક્ષકો. બીજા આડા આવર્તમાં ફક્ત એસ અને પી નો જ સમાવેશ થાય. એટલે ધેટ મીન્સ કે બીજી કક્ષામાં માત્ર એસ અને પી જ હોય. તો એક આ મહત્વનો મુદ્દો ખાસ. અષ્ટકના નિયમની મર્યાદા ખાસ કરીને આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના તત્વોને જ લાગુ પાડવામાં આવે છે. લાગુ પાડી શકાય. ક્લિયર મિત્રો? અષ્ટકના નિયમનું પાલન ના થતું હોય એના આધારે એના પાછા 3 પ્રકાર પાડીશું. અષ્ટક રચનાના નિયમનું પાલન ના થાય તે આધારે તેને 3 વિભાગમાં અથવા તો 3 પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. ક્લિયર? સૌથી પહેલા એને એક પ્રકાર પાડીએ તો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. પહેલો જ પ્રકાર, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મિત્રો, અષ્ટક એટલે મધ્યસ્થ પરમાણુના આસપાસ 8 ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા હોવા જોઈએ. પણ ગોઠવાયેલા ના હોય તો એને કહીશું 8 ઇલેક્ટ્રોનોમાં કંઈક ખૂટતું હોય તો એને કહીશું મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. ક્લિયર? અલા એક મિનિટ ઉભા રહો ભાઈ. આ શું કહેવામાં આવે છે? અપૂર્ણ અષ્ટક એટલે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની અષ્ટક રચના અપૂર્ણ રહે છે. તેમ છતાં પણ આવા પ્રકારના અણુઓની
સ્થિરતા અથવા તો સ્થાયીતા સારી હોય છે. ક્લિયર? એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અષ્ટક રચના પૂર્ણ જ થતી નહીં, તેમ છતાંય આ અણુ તો સ્થાયી જ છે. આમ નિયમ શું હોય કે ભાઈ અષ્ટક રચનાનું પાલન થાય તો અણુ સ્થાયી હોય. અલા જરૂરી નહીં ભાઈ, નિયમે એવું કીધું હતું પણ એમાંય અપવાદ તો હોય, એમાંય મર્યાદાઓ તો નડવાની જ છે. તો આપણે જે મર્યાદાઓ જોઈએ છે કે અષ્ટકના નિયમની મર્યાદા. ક્લિયર? વળી પાછા એમાં તો ત્રણ પ્રકારો પાડ્યા. એમાંનો એક પ્રકાર છે કે મધ્યસ્થ પરમાણુ હોય અને આજુબાજુ જે અષ્ટક રચના હોય એ અપૂર્ણ હોય, કંઈક ખૂટતી હોય. ધેટ મીન્સ કે એમાં 8 ઇલેક્ટ્રોનો ના હોય, 8 થી ઓછા હોય. ઓછા ધેટ મીન્સ કે અપૂર્ણ હોય. ક્લિયર? તો કે આવા મધ્યસ્થ, આવા અણુના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં 4 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે LiCl, BeCl2, BCl3. ચલો આ LiCl. તો મિત્રો Li એટલે 3 નંબર, 3 એટલે 2 ને 1, એની બાહ્યતમ કક્ષામાં આ 1 ઇલેક્ટ્રોન રહ્યો. આ 1 ઇલેક્ટ્રોન બાજુમાં પેલો ક્લોરીન પરમાણુ આ રહ્યો એ. તો ક્લોરીનનો આ 1 2 3 4 5 6 અને 7 ઓછી વિદ્યુત ઋણતા વાળો પરમાણુ મધ્યસ્થ પરમાણુ. તો બેમાં ઓછી વિદ્યુત ઋણતા લિથિયમની, તો આ મધ્યસ્થ પરમાણુ. તો હવે મધ્યસ્થ પરમાણુને તમે આ રીતે ગોઠવી કાઢો. આ 1. હવે આ લિથિયમની આસપાસ બે જ ઇલેક્ટ્રોન છે. હવે જો અષ્ટક રચના પૂરી થાય છે. સમજાય છે? ક્લિયર? ચલો બેરિલિયમ BCl2, આ Be એટલે 4 એટલે 2 ને 2, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન 1 ને 2. Cl2 આ ક્લોરીન આવી ગયું, આ ક્લોરીન. આ બેરિલિયમના 2 ઇલેક્ટ્રોનો આ બ્લુ કલરના અને આ ક્લોરીનના ઇલેક્ટ્રોનો 1 2 3 4 5 6 અને એક આ સાતમો. આ ક્લોરીનનું ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને સાતમો. તો આ બેરિલિયમની વાતો કરો તો કેટલા ઇલેક્ટ્રોનો થયા? Be ના આસપાસ 4 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા 8 જુઓ. અહીંયા કેટલા છે? 4 જ. છતાંય પૂર્ણ થતી નહીં, છતાં પણ BeCl2 નો અણુ તો સ્થાયી જ છે. ક્લિયર? યસ. BeCl3 બોરોન એટલે 5 નંબર, 5 એટલે 2 ને 3, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોનો છે મિત્રો. B એના 3 ઇલેક્ટ્રોનો, A 1 2 3 ઇલેક્ટ્રોન. હવે ક્લોરીન આવી ગયા. ક્લોરીન 1 આ ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. આ ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. આ ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. હવે એ આ મધ્યસ્થ પરમાણુ આ રહ્યું. વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઓછું હોય મધ્યસ્થ પરમાણુ મુકાય. તો આ રહ્યું. તો અહીંયા કેટલા થાય? 2 2 4 2 6 બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે. મતલબ આ 6 છે, 4 છે, 2 છે. અષ્ટક રચનામાં 8 જો છે, 8 પૂરા થતા નથી. તેમ છતાં પણ BeCl3 નો અણુ સ્થાયી છે, BeCl2 નો અણુ સ્થાયી છે, LiCl સ્થાયી છે.
અષ્ટક રચનાના નિયમનું પાલન નથી તેમ છતાં પણ આ રો સ્થાયી છે, લખી શકાય. કયો છે? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક છે. તો મિત્રો બધા જ મુદ્દાઓ એકદમ ઈઝી છે, હજુ તો જોવાના છે. એકી ઇલેક્ટ્રોન વાળા અણુઓ, યસ, અને એના પછી અષ્ટક રચના માટે 8 જુઓ, 8 થી વધી જાય છે, 8 થી વધી જાય છે, તેમ છતાં પણ સ્થાયી અણુઓ છે. એ ત્રીજો પ્રકાર છે એનો. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો સૌથી પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો અને બિલકુલ આ જ રીતે જુઓ. આ બધા મુદ્દાઓ મિત્રો ગોખવા જશો તો મળી જશો, ગોખવાનું નહીં કોઈ જગ્યાએ. સંપૂર્ણ સમજવાનું છે કે અષ્ટકના નિયમની મર્યાદા, ધેટ મીન્સ કે નિયમ ઉપયોગી છે પણ સાર્વત્રિક ના કહી શકાય. ક્લિયર? ચલો મોટા ભાગે શું છે ભાઈ? યસ, એક આ પોઈન્ટ અલગ છે. કાર્બનિક સંયોજનોની અણુરચના સમજવા ઉપયોગી છે. કાર્બનિક સંયોજનોની અણુરચના સમજવા ઉપયોગી છે. કાર્બનિક સંયોજનોની અણુરચના સમજવા ઉપયોગી છે. ચલો એમાં ખાસ કરીને બીજા આડા આવર્તના તત્વોને જ લાગુ પાડી શકાય છે. કારણ કે બીજા આડા આવર્તમાં માત્ર 2s અને 2p ની જ હાજરી છે. કક્ષકો તો બે જ હોય ભાઈ, 2s અને 2p ની, પછી ક્યાંય ભરી શકો નહીં. ક્લિયર બાબત? તો આ કારણથી આ અષ્ટક રચનાનું પાલન તો બીજા આડા આવર્તમાં થવાનું જ નહીં. ખ્યાલ આવી ગયો? ક્લિયર બાબત? તો એનો અનુલક્ષીને એના પાછા 3 વિભાગો અથવા તો પ્રકારોમાં વહેંચીશું. પહેલો પ્રકાર અપૂર્ણ અષ્ટક થાય તો આ રીતે અપૂર્ણ અષ્ટક રચાય જ છે. અહીંયા 2 જ ઇલેક્ટ્રોનો છે, અહીંયા 4 છે, અહીંયા ગણિત 6 છે, એકમાં 8 થતા જ નહીં, છતાં પણ આ અણુઓ સ્થાયી છે. ક્લિયર? તો એનો અનુલક્ષીને આ બે મુદ્દાઓનું લખાણ ચાલી રહેશે. એકદમ ઇનફ છે, ગોખવાનો કોઈ પ્રયત્ન ના કરતા મિત્રો, ટોટલ સમજવાનો મુદ્દો છે. ક્લિયર? થઈ જાય એક સ્ક્રીનશોટ. ક્લિયર? ચલો મિત્રો, પહેલો પ્રકાર જોઈ ગયા, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. એમાં આગળ વધારીએ. બીજો પ્રકાર આવશે મિત્રો, એમાં બીજો પ્રકાર આવશે એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુ. એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુઓ. મિત્રો, એકી સંખ્યા ધરાવતા ઇલેક્ટ્રોન વાળા અણુ, તો આમાં જોઈએ કે એકી સંખ્યા ધરાવતા ઇલેક્ટ્રોન વાળા અણુઓ, નાઇટ્રોજનનો ઓક્સાઇડ લઈએ પહેલા. NO. ચલો આ નાઇટ્રોજન. તો નાઇટ્રોજન એટલે 1 2 3 4 અને 5. નાઇટ્રોજન એટલે 7 નંબર, 7 એટલે 2 અને 5. તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોનો હોય એને દર્શાવી કાઢે. તો બાજુમાં ઓક્સિજન લાવીએ. આ ઓક્સિજન 1 2
3 4 5 6 મિત્રો એકી ઇલેક્ટ્રોન સંખ્યાવાળા અણુઓ હું કંઈક આવું કહેવા માટે માંગુ છું તમે આમ વિચારો તો નાઇટ્રોજનના 7 અને ઓક્સિજનના 8 8 ને 7 15 થાય કે ના થાય આ ઇલેક્ટ્રોનોની સંખ્યા વાત કરી ગઈ નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોનો ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોનો 8 અને 7 15 હવે જરા અહીંયા વિચારીએ તેમ છતાં આ નાઇટ્રોજનનો ઓક્સાઇડ સ્થાયી છે બરાબર બીજું ઉદાહરણ જોઈએ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન 1 2 3 4 5 બરાબર 4 5 જરા અહીંયા વિચારીએ કઈ રીતે થશે આનું બંધારણ ઓક્સિજન 1 2 3 4 5 6 આ બીજો ઓક્સિજન 1 2 3 4 5 6 બરાબર સમજો આ બંધનથી બંધાયેલું છે બંધ બનાવી કાઢ્યું આને પણ બંધ બનાવી આને પણ બંધ બનાવી અહીંયા બંધ બનાવી આ એક ઓક્સિજન તો પહેલા તો આ બંધમાં ભાગ લીધેલો ઇલેક્ટ્રોન તો ખેંચી ગયો આ એનો અને આ ખેંચીને લાવી ગયો એ તો આ અવસ્થામાં ઓક્સિજન તો ઋણ બનવાનો જ છે આ નાઇટ્રોજન ભેગો તો જતો જ રહ્યો એટલે એ કેવો થશે મિત્રો પ્લસ થશે બસ હવે એવું ને એવું કદાચ આ બાજુ પણ થાય જરૂરી નહીં કે આ બાજુ થઈ આ બાજુ પણ થાય તો ઇન શોર્ટ તમને એક શબ્દ વાપરું છું એડવાન્સમાં બોલી રહ્યો છું સંસ્પંદન રજૂ કર્યા શું કહીશું એને સંસ્પંદન રજૂ કર્યા પાછળ એક આખો નવો મુદ્દો આવે છે ભણવાનો સંસ્પંદન સૂત્રો એટલે શું ચર્ચો એમાં ડિટેલમાં ચર્ચીએ ખ્યાલ આવી ગયો આ રચના અહીંયા જ થઈ એવી જરૂરી નહીં મિત્રો અહીંયા પણ થઈ શકતી હતી એટલે અહીંયા થાય અથવા અહીંયા થાય અથવા અહીંયા થાય એમ સતત ચાલુ રહે એટલે એક વચગાળાનું બંધારણ આપણે રજૂ કર્યું હવે જરા અહીંયા વિચારવાનો પ્રયત્ન કરો એ આ રહી બાબત 2 અને 4 ને 3 7 ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ એકી ઇલેક્ટ્રોન અહીંયા જરા ગણો 2 2 4 આ તો આવશે જ નહીં 1 2 3 4 5 6 અને 7 2 2 4 2 6 ને 1 7 ઇલેક્ટ્રોન એકી ઇલેક્ટ્રોન સંખ્યા છતાં પણ મારા બેટા બે અણુઓ સ્થાયી છે ક્લિયર તો મિત્રો અહીંયા આને લખાણમાં લખી શકાય એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ જેવા કે નાઇટ્રોજન ઓક્સાઇડ NO તથા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 માં મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક રચનામાં એકી ઇલેક્ટ્રોન સંખ્યા જોવા મળે છે તેમ છતાં પણ અણુઓ એકી ઇલેક્ટ્રોન સંખ્યા જોવા મળે છે એટલે કે અષ્ટક રચનાનું આ નિયમનું પાલન થતું નથી તેમ છતાં પણ અણુઓ સ્થાયી છે એકી ઇલેક્ટ્રોન સંખ્યા જોવા મળે છે એટલે કે અષ્ટકના નિયમનું પાલન થતું
થતું નથી, તેમ છતાં પણ અણુઓ સ્થાયી છે. આ બીજું ઉદાહરણ NO2 નું. બીજું ઉદાહરણ NO2 નું લઈ લઈએ. ક્લિયર? INO નું ઉદાહરણ. તો મિત્રો આ આપણો બીજો પ્રકાર હતો. અષ્ટકના નિયમનું પાલન ના થતું હોય એમાં એક બીજો પ્રકાર હતો. એકથી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુઓ. આટલું લખાણ આગળ મુદ્દાઓ સમજાય કાઢીશું. ત્રીજા નંબરમાં આવશે વિસ્તરિત ઇલેક્ટ્રોન રચના. વિસ્તરિત ઇલેક્ટ્રોન વાળી રચના. વિસ્તરિત ઇલેક્ટ્રોન વાળા અણુઓ. તો મિત્રો અહીંયા લખી શકીએ આપણે લખાણમાં ખાસ ત્રીજા આડા આવર્ત છે અથવા ત્રીજા આડા આવર્ત વાળા મહત્વનો મુદ્દો. ત્રીજા આડા આવર્ત વાળા તત્વોમાં આ પ્રકારની તત્વો વાળા અણુઓમાં તત્વો ના અણુઓમાં આ પ્રકારની વિસ્તરિત ઇલેક્ટ્રોન વાળી રચના મધ્યસ્થ પરમાણુની આસપાસ જોવા મળે છે. હું તમને સમજાવું. દાખલા તરીકે PF5 તો આ ફોસ્ફરસ. મિત્રો ફોસ્ફરસ એટલે 15 નંબર. 15 એટલે 2 8 9 5 થાય. તો આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોનોમાં ગોઠવવા પડશે. 1 2 3 4 5. ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોનો અવત આવી ગયો ફ્લોરિન. 1 2 3 4 5 6 7 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 ફ્લોરિન. 1 2 3 4 5 6 7. હવે આ ફોસ્ફરસને તમે ગણો અહીંયાથી. યસ. તો મિત્રો આ બ્લેક કલરના ટપકા 2 2 4 ને 5 અને બ્લુ કલરના 2 2 4 ને 5 10 ઇલેક્ટ્રોન ધરાવે છે. મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસની આસપાસ 10 ઇલેક્ટ્રોન છે. તો મિત્રો હું કહેવા શું માંગુ છું અહીંયા ગાડી ત્રીજો આડો આવર્ત. ફોસ્ફરસ ત્રીજા આડા આવર્તમાં આવશે. ફોસ્ફરસ એટલે ત્રીજો આડો આવર્ત. આડા આવર્ત વાળા તત્વોના અણુઓ. ફોસ્ફરસ તત્વ એનો અણુ બન્યા કાઢે PF5 માં આ પ્રકારની વિસ્તરિત ઇલેક્ટ્રોન વાળી રચના જોવા મળશે, જેના મધ્યસ્થ પરમાણુની આસપાસ જોવા મળશે, જે 8 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવે છે. ક્લિયર? આનું કારણ ત્રીજા આડા આવર્તના તત્વોમાં 3s 3p અને 3d કક્ષકો પ્રાપ્ય છે. ક્લિયર? ઉભા રહો.
દાખલા તરીકે PF5 SF6 SF6 લઈએ SF6 તો એ રીતે સલ્ફર 1 2 3 4 5 6 બરાબર 1 2 3 4 5 6 તો મિત્રો આ ફ્લોરિન 1 2 3 4 5 6 7 આ ફ્લોરિન 1 2 3 4 5 6 7 આ ફ્લોરિન 1 2 3 4 5 6 7 આ ફ્લોરિન 1 2 3 4 5 6 7 બરાબર યસ આ ફ્લોરિન 1 2 3 4 5 6 7 આ ફ્લોરિન 1 2 3 4 5 6 7 તો મિત્રો આ બધા ફ્લોરિનની આસપાસ 7 ઇલેક્ટ્રોનો પણ મધ્યસ્થ પરમાણુ રહેશે સલ્ફર 2 4 2 6 એટલે આ થાય આ અંદર લેવાના થાય ઇલેક્ટ્રોનો કશો વાંધો નહીં થોડુંક રાઉન્ડ આ બાજુ ખેંચી લઈએ યસ ઓકે સરસ તો મિત્રો આ બ્લુ કલરના જો 2 2 4 2 6 બ્લેક કલરના 2 2 4 2 6 સલ્ફરના આજુબાજુ કેટલા થઈ જાય છે સલ્ફરની આસપાસ 6 વાર 12 ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા છે ક્લિયર મિત્રો સમજાઈ જાતી વાત તો અષ્ટકનો નિયમ તો 8 ઇલેક્ટ્રોન માટે છે અહીંયા તો 8 થી વધી ગયા 10 થઈ ગયા અહીંયા ગાડી 12 થઈ જાય છે ક્લિયર ઉભા H2SO4 H2SO4 તો આ સલ્ફર 1 2 3 4 5 6 સલ્ફર 1 2 3 4 5 6 આ ઓક્સિજન 1 2 3 4 5 6 આ ઓક્સિજન 1 2 3 4 5 6 આ ઓક્સિજન 1 2 3 4 5 આ 6 આ પાછું પેલો હાઇડ્રોજન આ એનો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન આ બાજુ આવી ગયો ઓક્સિજન 1 2 3 4 5 ને 6 આ આવી ગયો એ આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન મિત્રો અહીંયા ગાડી હું બંધ દોરવા પ્રયત્ન કરું છું તમે ખાલી સમજી શકશો આ બે બંધ આ એક બંધ આ બે બંધ આ એક બંધ આ એક બંધ આ એક બંધ અને અહીંયા ગાડી જરા જો ધ્યાનથી જોજો 2 2 4 2 6 એના પોતાના અને બહારથી લાયા 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન અહીંયા લખી શકાય મધ્યસ્થ પરમાણુ સલ્ફરની આસપાસ 12 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે જે અષ્ટક નિયમનું પાલન કરતું નથી અલા એવું નહીં સમજવાનું કે માત્ર સલ્ફર આવી ગયું તો અષ્ટક રચનાનું પાલન ના જ કરે ઉભા રહો સલ્ફરના HCl2 માં અષ્ટક રચનાના નિયમનું પાલન થાય છે ચલો આ રે સલ્ફર જરા જોજો 1 2 3 4 5 6 એ આ એક ક્લોરીનનો ઇલેક્ટ્રોન 1 આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન 2 આ Cl 1 2 3 4 5 6 અને 7 ક્લોરીનની વાયુની કક્ષામાં 7 ઇલેક્ટ્રોનો 1 2 3
4 5 6 ને 7 આ એક એક તો આ જરા અહીંયા વિચારો હવે અહીંયાથી સલ્ફરની આસપાસ 8 ઇલેક્ટ્રોન છે જેમાં અષ્ટક રચના ના નિયમનું પાલન થાય છે ક્લિયર એટલે મિત્રો એવું નહીં સમજવાનું કે જો સલ્ફર આવી ગયું એટલે સમજવાનું પાલન નાશ થાય એવું જરૂરી નહીં SCl2 માં થાય જ છે ક્લિયર તો આ પોઈન્ટ પણ તમારે લખવો હોય તો લખી શકશો ચલો 1 મિનિટ જરા ઊભા રહો મગજ ઉપર બહુ ભાર રાખશો નહીં શાંતિથી આખા મુદ્દાનો અભ્યાસ કરી લઈએ ફરીથી એકવાર જરા મુદ્દો કયો હતો અષ્ટકના નિયમની મર્યાદાઓ અષ્ટકના નિયમની મર્યાદાઓ તો સિમ્પલ કે ભાઈ અષ્ટક રચનાના નિયમનું પાલન ના થતું હોય છતાં પણ અણુઓ સ્થાયી હોય એવું પણ જોવા મળે છે તો એના આધારે ખાસ કરીને ક્યાં જોવા મળશે બીજા આડા આવર્તમાં કેમ ભાઈ બીજા આડા આવર્તમાં સિમ્પલ વાત છે મિત્રો એમાં ખાસ 2s અને 2p કક્ષકો આવશે ક્લિયર ચલો એક વાત મહત્વની તો એના આધારે એના આપણે 3 પ્રકારો પાડ્યા અપૂર્ણ અષ્ટક જે આગળ જોઈ ગયા બીજું એકી સંખ્યાવાળા અણુઓ વિસ્તૃત અથવા આનું બીજું નામ લખી શકો વધુ ઇલેક્ટ્રોન વાળા અણુઓ વધુ ઇલેક્ટ્રોન વાળા વિસ્તૃત ઇલેક્ટ્રોન આની જગ્યાએ વધુ ઇલેક્ટ્રોન વાળા પણ શબ્દ લખી શકશો આની જગ્યાએ વધુ ઇલેક્ટ્રોન વાળા અણુઓ 8 થી વધી જતા હોય તો સહજ PF5 SF6 H2SO4 વગેરે તો એકાદ ઉદાહરણ સમજાય કાઢો વળી પાછો અહીંયા આગળ સલ્ફર 2 વાર આવ્યો તમારા મગજમાં સલ્ફરની એન્ટ્રી ખોટી પડે કે ભાઈ જ્યાં સલ્ફરિયો હોય ત્યાં બધું રબડ બમણ જ હોય અષ્ટકના નિયમનું પાલન જ ના થાય ના 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 એવું જરૂરી નથી ભાઈ આ કરાઈ કાઢી SCl2 માં ક્લિયર તો મિત્રો આ ત્રણ એના પેટા પ્રકારો જોઈ ગયા હવે આથે કરીને આ વસ્તુનો ગોખીન બહાર નહીં બનાવવાની એકદમ ઈજી બાબત છે ક્લિયર લઈ લો સ્ક્રીનશોટ चलो मित्रों स्क्रीनशॉट लेवाई गयो હોય તો જરા જવા દઉં છું તો મિત્રો આજે આપણે અષ્ટકના નિયમની મર્યાદાના તો હજુ 3 પ્રકાર જ જોયા પણ હજુ એની બીજી ખામીઓ તો ઊભી જ છે એ જરા જોઈ લઈએ અષ્ટકની નિયમની મર્યાદાઓ તો મિત્રો એના 3 પ્રકારો જોઈ ગયા કયા કયા અપૂર્ણ મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક રચના એટલે અપૂર્ણ અષ્ટક રચના એક ઇલેક્ટ્રોન વાળા અણુઓ અને વધુ ઇલેક્ટ્રોન વાળા અણુઓ ક્લિયર પણ આ ઉપરાંત બીજી પણ આની મર્યાદાઓ છે મિત્રો આ ઉપરાંત આની બીજી પણ ખામીઓ છે અષ્ટકના નિયમની મર્યાદાઓ અથવા તો ખામીઓ એટલે આમ તો અષ્ટક રચનાનો નિયમ અષ્ટક રચના પૂર્ણ થતી હોય એવા તત્વો પરથી બહાર પાડે છે એવા તત્વો કયા તમે કહેશો ઊંડાવાળીઓ સમૂહ 18 તો હું પણ કહીશ વાત 100% સાચી છે ક્લિયર પણ સાચી વાત તો એના ટ્રિપ્ટોન અને ઝેનોનમાં જ આ નિયમનું પાલન થતું નહીં ઘણી સોસાયટીઓ હોય એવી સંતોષનગર તો સંતોષનગર સોસાયટીમાં જેટલા ઘરો હોય એ બધા ઘરોમાં સંતોષ જ હોય ક્લિયર પોઈન્ટ ના હોય ના હોય સોસાયટીનું આનંદનગર તો બધા આનંદમાં જ રહેતા હોય સમજાય છે એમ
અષ્ટક રચના પૂર્ણવાળા સમૂહો ના જે અમુક તત્વોના એટલે ઝેનોન અને ક્રિપ્ટોનના એવા સંયોજનો બનેલા છે કે જેમાં જ અષ્ટકનું પાલન થતું નહીં. ક્લિયર? તો પહેલી જે બે મહત્વની વાત છે, અષ્ટકના નિયમની મર્યાદામાં આમ તો અષ્ટક રચનાનો નિયમ ઊંડા વાયુઓ સમૂહ પદાર્થ કે જેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, એમાંય પાછો અપવાદ હિલિયમ હોય છે. બરાબર? તો અષ્ટક રચનાનો નિયમ ઊંડા વાયુ પરથી સ્થાપવામાં આવેલ હતું. તેમ છતાં પણ આ જ ઊંડા વાયુઓના કેટલાક તત્વો દાખલા તરીકે ઝેનોન અને ક્રિપ્ટોનના સંયોજનો જેવા કે HCF2 HCF4 HCF6 HCOF2 તથા KrF2 જેવા સંયોજનોમાં પણ અષ્ટક રચનાના નિયમનું પાલન થતું નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજાય? નામ હોય સોસાયટીનું વિરાટનગર, હકીકતમાં એ સોસાયટી 20 જ મકાનોથી બનેલી. નામ આલ્યું હોય વિરાટનગર. ક્લિયર? સોસાયટીનું નામ હોય વૈભવનગર, પણ બધા મકાનોમાં વૈભવ હોય ના? હોય નામ આલી દીધું ઊંડા વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ, પણ અમારા કેટલાક સભ્યો તો સક્રિય છે. અષ્ટક રચના પૂર્ણ છે મિત્રો. સમૂહ 18 ના સભ્યો છે, એમની આસપાસ અષ્ટક રચના ઓલરેડી પૂર્ણ જ છે, પણ એમના સંયોજનો અષ્ટકના નિયમનું પાલન નહીં કરતા. એટલે ઘણા નામો હોય એવા. સંતોષનગરના બધા મકાનોમાં સંતોષથી જ બધા રહેતા હોય, સૌથી વધારે ઝઘડા ત્યાં થતા હોય ભાઈ. ક્લિયર? તો આ એક સમજવા જેવો મુદ્દો હતો, થોડીક તમને ટેકનિકથી યાદ રહે. પછી એક આ બીજી મહત્વની બાબત કે અષ્ટકના નિયમથી ભાઈ અણુનો આકાર સમજાવી શકાતો નથી. અણુનો આકાર સમજાવી શકાતો નથી. બીજી મહત્વની વાત તો આ નિયમની મદદથી અણુની સ્થિરતા, સાપેક્ષ સ્થિરતા સમજાવી શકાતી નથી. બરાબર? અણુની સાપેક્ષ સ્થિરતા સમજાવી શકાતી નથી. બરાબર? પછી બીજું ઊર્જા વિશે. આ અણુથી મિત્રો બંધન ઊર્જા વિશે ખાસ કોઈ માહિતી કે મેટર સમજી શકાતી નથી. એટલે આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ અહીંયા અણુની બંધન ઊર્જા વિશે વિશેષ માહિતી આ નિયમથી, અષ્ટકના નિયમથી મેળવી શકાતી નથી. ક્લિયર મિત્રો? ચલો હવે આ આખો જ મુદ્દો આપણા માટે પૂરો થઈ ગયો.
મુદ્દો બહુ બેસ્ટ છે, પરીક્ષામાં પૂછી શકાય, 100% IMP પણ કહી શકાય. ક્લિયર? શરત કન્ડિશન એટલી છે, બસ આને સમજવાનો છે. જો ગોખી તો મર્યા, સિસ્ટમેટિક યાદ રાખીએ છીએ. અષ્ટકના નિયમની મર્યાદા, તો એની મર્યાદામાં સ્ટાર્ટિંગમાં લખી શકીએ આપણે કે ભાઈ અષ્ટક રચનાના નિયમના મત મુજબ મધ્યસ્થ પરમાણુ હોય એની બાજુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોવા જોઈએ. ક્લિયર? એના પોતાના અને જે આજુબાજુના પરમાણુઓના આયેલા હોય એ ટૂંકમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 8 ઇલેક્ટ્રોનો ગોઠવાતા હોવા જોઈએ. તેવા અણુઓ તો સ્થાયી જ હોય. ક્લિયર? પણ આ સિવાય અષ્ટક રચનાનું પાલન ના થતું હોય તેમ છતાં પણ અણુઓ સ્થાયી હોય છે. ખ્યાલ આવી ગયો? પછી બીજું કે ઉપયોગી છે પણ સાર્વત્રિક નહીં કે ભાઈ ગમે ત્યાં થપ્પો લગાડી ના કાઢાય કે ભાઈ આ બધું ફેક્ટ અને ફાઇનલ જ છે. અષ્ટકના નિયમનું પાલન થાય જ છે બધા અણુઓ ઉપર, જરૂરી નથી. ક્લિયર? પછી ખાસ કરીને આ બીજા આડા આવર્તમાં તો જોવા જ મળશે. કેમ ભાઈ? તો કે એમાં 2s અને 2p બે જ પ્રકારની કક્ષકો હાજર છે. ક્લિયર? એટલે ત્યાં તો ખાસ આ વિશેષ પ્રમાણમાં જોવા મળશે. તો એનો અનુલક્ષીને આપણે એના 3 પ્રકારો પાડે. એક અપૂર્ણ અષ્ટક રચના, બીજું એકી ઇલેક્ટ્રોન વાળા અને ત્રીજું પહેલું જ અપૂર્ણ ઇલેક્ટ્રોન રચના, બીજું એકી ઇલેક્ટ્રોન રચના અને ત્રીજું વધુ ઇલેક્ટ્રોન રચના અથવા વિસ્તરિત ઇલેક્ટ્રોન રચના વાળા. ક્લિયર? આ તો એના 3 પ્રકાર હતા. હજુ પાછી ખામીઓ તો ચાલુ જ છે. આઈ ખામીઓ અને એમાં મહત્વની ખામી સમૂહ 18 ઉપરથી તો અષ્ટક રચના બહાર આવી હતી. હવે એના જ સભ્યો અષ્ટક રચનાનું નિયમનું પાલન જ થતું નથી. કયા? ઝેરોન અને ક્રિપ્ટોન જેવા. ખ્યાલ આવી ગયો? તો એ પણ લખી શકાય. અણુનો આકાર વિશે કોઈ માહિતી મળે નહીં ભાઈ અષ્ટક રચના ઉપરથી. અણુના આકાર વિશે કોઈ માહિતી ના હોય. બીજી વાત, બંધન ઉર્જા અથવા તો અણુની ઉર્જા કશું કોઈ ફેર ના પડે. અષ્ટક રચનાને જ્યાં લડવું હોય ત્યાં લડો. એનાથી ઉર્જા ક્યાંય કોઈ સમજમાં આવતી નથી. એટલે એની બંધન ઉર્જા વિશે કોઈ માહિતી મેળવી શકાતી નથી. તદુપરાંત સાપેક્ષમાં કોઈ અણુ હોય એની સ્થિરતા વધારે હોય તો એના સાપેક્ષમાં બીજા અણુની સ્થિરતા કેમ ઓછી છે, તો એમાં આ અષ્ટક રચનાના નિયમનો કોઈ ઉલ્લેખ આવે નહીં. ક્લિયર મિત્રો? તો હવે આ આખો જ પ્રશ્ન અહીંયા ગાડી પૂર્ણ થાય છે. આખો ટોપિક અહીંયા ગાડી પૂર્ણ થઈ ગયો. કયો? અષ્ટકના નિયમની મર્યાદાઓ. ઓકે, ચલો સવિસ્તાર તમે આના અનુલક્ષી સ્ક્રીનશોટ લઈ લો અને એ જ રીતે પોઈન્ટો આપીને મટીરિયલ પણ બનાવતા રહેજો. ક્લિયર? લઈ લો સ્ક્રીનશોટ.